જામનગર પંથકમાં કેતન ઇલેક્ટ્રોનિક્સનું નામ ખૂબ જ મોટું છે, કારણ કે કેતન ઇલેક્ટ્રોનિક્સની જામનગરના અલગ અલગ એરિયામાં કુલ 5 બ્રાન્ચો કાર્યરત છે, જેને કારણે કેતન ઇલેક્ટ્રોનિક્સ લાખોની સંખ્યામાં પોતાનો ગ્રાહક વર્ગ ધરાવે છે. ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટમાં સૌથી વધુ વેચાણ ધરાવતી કેતન ઇલેક્ટ્રોનિક્સની ગઈકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ મુલાકાત લીધી હતી, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોમાં જીએસટીનો દર 28% ને બદલે 18% કરી નાખવામાં આવ્યો છે, જેને કારણે ગ્રાહકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. આ અંગેની વધુ વિગત માટે કેતન ઇલેક્ટ્રોનિક્સના દિલીપભાઈ મકીમે જણાવ્યું હતું કે ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા જીએસટી રેટ ઘટાડવાના ક્રાંતિકારી નિર્ણયને હું આવકારું છું. 28% જીએસટીને બદલે 18% જીએસટી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ પર લેવાનો જે નિર્ણય લીધો છે, તેને લીધે ગ્રાહકોને ખૂબ જ મોટો ફાયદો થશે. આ ઉપરાંત દિલીપભાઈ મકીમે જણાવ્યું હતું કે અમોએ પણ 65% જેવો ફાયદો થાય તેવી ફેસ્ટિવલ ઓફર આ નવરાત્રી દરમિયાન રાખવામાં આવી છે. આમ આ વખતે ગ્રાહકોને 75% સુધીનો જબરદસ્ત લાભ મળશે, જેને કારણે કેતન ઇલેક્ટ્રોનિક્સમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોને ઓનલાઈન અને મોલથી પણ વ્યાજબી ભાવે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ પ્રાપ્ત થશે. દિલીપભાઈ મકીમે વધુમાં ઉમેર્યું હતું કે પ્રથમ નોરતાથી જ અમારે ત્યાં ઘરાકીમાં ખૂબ જ મોટો વધારો થયો છે. આ વખતે અમારી નવરાત્રી, દશેરા, ધનતેરસ અને દિવાળીની સિઝન ખૂબ જ સારી જશે અને ગત વર્ષ કરતાં આ વર્ષે અમારો વેપાર 1.5 ગણો થશે તેવો દિલીપભાઈ મકીમે આશાવાદ વ્યક્ત કર્યો હતો. જીએસટીના રેટ ઘટવાથી ગ્રાહકોને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટો સસ્તી મળતી થઈ ગઈ છે, જેને કારણે પણ અમારા વેચાણમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થશે. કેતન ઇલેક્ટ્રોનિક્સના ઓનર દિલીપભાઈ મકીમ સાથે જયેશભાઈએ કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે. આજે અમે લોકો જામનગરના ખ્યાતનામ એવા કેતન ઇલેક્ટ્રોનિક્સ ખાતે આવ્યા છે. ખાસ કરીને મજાની વાત એ છે કે આજથી એટલે તારીખ 22 છે, પહેલું નોરતું છે, અને ખાસ કરીને જે પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રમાણે જાહેરાત કરી છે કે ભાઈ જીએસટીમાં ધરખમ ઘટાડો થયો છે, અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ જે આઇટમો છે એની અંદર ભારે ધરખમ ઘટાડો જોવા મળે છે, અને ખાસ કરીને 10% સુધીનો ઘટાડો જોવા મળે છે, કારણ કે અત્યાર સુધી 28% જે જીએસટી વસૂલાત કરતો હતો એ હવે માત્ર 18% લોકોએ ભરવાનું રહેશે. એની હિસાબે લગભગ 10,000ની તમે લોકો વસ્તુ વસાવો છો તો લગભગ 1,000 રૂપિયા ઉપરનો ફાયદો થાય. અને ખાસ કરીને જે પ્રમાણે ત્યાં શરત ચાલતા હતા, એટલે હવે ત્યાં આજે પહેલું નોરતું છે, પણ આજે સવારથી જ લગભગ 4 વ્હીલ હોય કે ઇલેક્ટ્રોનિક આઇટમો હોય તો લોકો આજે ખરીદીનો મુહૂર્તને પણ સાચવું છે આજે, અને સવારથી જ આજે ઘરાકી પણ જોવા મળે છે. તો આપણી પાસે કેતન ઇલેક્ટ્રોનિક્સના જે ઓનર છે એવા દિલીપભાઈ મકીમ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, આજે જે પ્રમાણે નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રમાણે જાહેરાત કરી છે એ પ્રમાણે શરત પણ હતા, લોકો શરતની અંદર કોઈ વસ્તુ વસાવે નહીં, પહેલા નોરતામાં આજે વસ્તુ વસાવી હશે, શું લાગે છે? અને ઘરાકીની વાત કરીએ, જીએસટીની વાત કરીએ, ખાસ કરીને તમારી ફેસ્ટિવલ ઓફરની વાત કરીએ, શું કહેવા માંગશો આપ? સૌપ્રથમ તમે ખૂબ ખૂબ આભાર માનશું આપણા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો, જેણે જે જીએસટીનો જે ઘટાડો કરેલો છે, અને ખાસ કરીને વેપારી વર્ગને દરેક કેટેગરીની વ્યક્તિઓને ખૂબ ખૂબ આનાથી પરચેસ કરવામાં સારી એવી સરળતા રહેશે, અને ટેક્સની અને આમદનીની બચત થશે. તો આ એક મોટો નિર્ણય છે, ને હિન્દુસ્તાન માટે આ બહુ મોટો નિર્ણય કહેવાય. ખાસ કરીને ધારો કે વાત આવી તમે કેતન ઇલેક્ટ્રોનિક્સ, એક તો તમે જે પ્રમાણે કહ્યું 10% જીએસટી જો ડિફરન્સ દેખાય છે, અને આ ઉપરાંતની વાત કરતા ફેસ્ટિવલ ઓફર પણ તમારી ચાલુ છે, તો એ જે ફેસ્ટિવલ ઓફર છે એમાં તમે ગ્રાહકોને કયો લાભ આપ્યો છે? અમે સાહેબ આ ફેસ્ટિવલમાં ગ્રાહકોને ડબલ ધમાકાનો લાભ આપેલો છે. એક તો જીએસટીનો ઘટાડો આવેલો છે, અને સાથે સાથે જે ફેસ્ટિવલની કંપનીની ઓફર છે, પ્લસ અમારા સ્ટોર્સની દર વર્ષે અમે ઓફર કરીએ છીએ. છેલ્લા 47 વર્ષથી અમે આ ટ્રેડમાં છીએ. એક અમારી બી ઓફર હોય છે અને કંપનીની બી ઓફર હોય છે, પ્લસ જીએસટીનો ઘટાડો છે, એટલે કસ્ટમર્સને સારો એવો ખાસો એવો બેનિફિટ થશે. દરેક પ્રોડક્ટ ઉપર એટલીસ્ટ 18 થી 20% જેવો ઘટાડો આરામથી થશે. ખાસ કરીને વાત કરીએ તમારી જે બ્રાન્ડ છે માર્કેટમાં, કે ઓનલાઈન કરતાં અને મોલ કરતાં પણ તમારે ત્યાં રિઝનેબલ રેટથી વર્કઆઉટ થાય છે, તો એની હિસાબે ગ્રાહકોનો પ્રવાહ સવારથી જ જોવા મળ્યો છે. ચોક્કસ. હવે ઓનલાઈન અને મોલમાં ગ્રાહકોને જે પ્રોડક્ટ લેવી છે એ પ્રોડક્ટ એ લોકો ડેફિનેટલી તેમાંથી પસંદ કરીને આવે છે,
એના પ્રાઇસ ચેક કરીને આવે છે. એનાથી સારી વસ્તુ એ છે કે એ લોકો અમારા સ્ટોર પર આવીને એ પ્રોડક્ટ ફિલ કરે છે. એ પ્રોડક્ટ ફિલ કરીને અમે લગભગ એને સેમ પ્રાઇસમાં કે એનાથી સસ્તા પ્રાઇસમાં અમે આપી શકીએ છીએ, જેથી કરીને ગ્રાહકોનો રસ શોરૂમ પર સારો રહે છે. અને આફ્ટર સેલ સર્વિસ માટે બી એ લોકો 1 to 1 અમારી સાથે કનેક્ટ રહે છે, તો એનો બી અમને ફાયદો થાય છે અને કસ્ટમર્સને ફાયદો થાય છે. જેથી કરીને કસ્ટમર્સનો હવે આગ્રહ જે છે તે લોકલ સ્ટોર પરથી ખરીદ કરવી. ખાસ કરીને નવરાત્રી અને દિવાળીની જે વાત આવે છે, દશેરાની વાત છે, સારા મુહૂર્તની અંદર લોકો લેવાનું હોય તો લોકો ક્યારે આવે કે લોકોને ઇઝી અહીંયા સર્વિસ સારી મળે ને ખાસ કરીને એને સારો ડિસ્પ્લે પણ જોવા મળે? બસ આજથી સાહેબ ગઈકાલથી શ્રાદ્ધ પૂરા થયા, આજથી 22 તારીખથી નવરાત્રા શરૂ થઈ ગયા. હવે બધા જે દિવસો જે છે બધા સારા દિવસો છે, એટલે ગ્રાહકો પોતાની અનુકૂળતા મુજબ લે છે. પણ યુઝ્યુઅલી આપણા ગુજરાતીઓમાં દશેરા અને ધનતેરસનું મહત્વ ખૂબ ખૂબ હોય છે. તો એના અગાઉના એ લોકો બુકિંગ કરાવડાવે છે અને એના અગાઉ એ લોકો પ્લાનિંગ કરે છે, જેથી કરીને એને સમયસર પ્રોડક્ટ મળી રહે, સમયસર ડિલિવરી થઈ જાય અને સમયસર સર્વિસ મળી રહે. આ ધારો કે અત્યારે જે પ્રમાણે શરત ગયા છે, જે પ્રમાણે જીએસટીની થોડીક નાની મોટી વાત હતી, એની સામે હું માનું ત્યાં સુધી આ વખતે વર્કઆઉટ વધશે ને દોઢો બમણો વેપાર થશે આ સિઝનમાં. ગ્રાહકોને ખરેખર ઘણા સમય પછી એમ સમજો ને કે કોવિડ પહેલાંના જે પ્રાઇસ હતા ને અત્યારે કોવિડ પછીના પ્રાઇસ ઓલમોસ્ટ સેમ થઈ ગયેલા છે. કે 5 વર્ષનો જે ડિફરન્સ હતો, જે પ્રાઇસ રાઇઝનો જે ડિફરન્સ હતો એ બધો નીકળી ગયેલો છે. તો જેથી કરીને ગ્રાહકોને ખિસ્સાને બી પરવડે અને સારી રીતે લઈ શકે દરેકે દરેક કેટેગરી. અમુક લોકો તો હવે અમારે એકની જગ્યાએ 2 પ્રોડક્ટ લઈએ છે. એનું રીઝન જ આ છે કે એ લોકોને હવે પરવડે છે, સસ્તી કિંમત થઈ ગઈ, જેથી કરીને તે લોકો પરચેસ કરે છે. ખાસ કરીને ફાઇનાન્સની વાત કરીએ તો ફાઇનાન્સ પણ અહીંયા તમે ઇઝી ઉપલબ્ધ કરાયું છે. હા, ફાઇનાન્સની તો સારામાં સારી અત્યારે ફેસ્ટિવલમાં ઓફર હોય છે. કંપની તરફથી બી સારી ઓફર હોય છે. ₹1 ભરીને લઈ જાઓ પ્લસ એક EMI ફ્રીની બી સારી એવી સ્કીમ છે. તો અમે ગ્રાહકોને કહેશું કે આ ફાઇનાન્સનો લાભ લેવા જેવો છે. ખાસ કરીને બજાજ ફિનસર્વ જે છે એને બહુ સારી સ્કીમ આપેલી છે મેન્યુફેક્ચરનો ટાઈપ જોડે. ખાસ કરીને તમારો જે દિગ્જામ સર્કલ જે છે એ તો સૌથી મોટો શોરૂમ છે, પણ આ ઉપરાંતની વાત કરીએ તો તમારી ટોટલ જામનગર એટલે 5 બ્રાન્ચ આવેલી છે. 5 બ્રાન્ચમાં આ સ્કીમનો લાભ મળશે? હા, બિલકુલ દરેકે દરેક બ્રાન્ચમાં લાભ મળશે અને આ દિવાળી સુધી રહેશે. આ રીતે તમે જોયું કે આ દિલીપભાઈ મકીમ હતા અને એમનો જે 4 દાયકાથી ઉપરનો એનો જે અનુભવ છે, એક્સપિરિયન્સ છે, એટલે ખાસ કરીને એ લોકોએ જે તે સમયે મંદીનો પિરિયડ હોય, જ્યારે સિઝન ન હોય ત્યારે એ લોકો માલનો ઉપાડ કરતા હોય, એટલે એકદમ રિઝનેબલ રેટથી ઉપાડતા હોય, કંપનીમાં સાથે ડાયરેક્ટ બિલિંગ હોય. એના હિસાબે જામનગરના ગ્રાહકોને બેનિફિટ કેમ મેક્સિમમ મળે એવો બેસ્ટ પ્રયત્ન હોય છે. એના હિસાબે મોલ કરતાં અને ગામ કરતાં પણ સસ્તું વ્યાજબી ભાવે દે એનો સ્વભાવ છે અને એ પ્રમાણેનો જે અનુભવ છે એ અનુભવનો જામનગરની જનતાને લાભ મળશે નક્કી છે.